ધોરણ 11 પ્રથમ પરીક્ષા 2024 આપણે બ્લુપ્રિન્ટ જોવાના છે ફિઝિક્સ એટલે શું? ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન. એટલે ભૌતિક વિજ્ઞાનની અંદર જે 50 માર્ક્સનું પેપર પૂછાવાનું છે એ કેવું પૂછાવાનું છે એની વાત કરવાની છે, ક્યાંથી પૂછાવાનું છે એની વાત કરવાની છે. આપણી પાસે યુનિટ 2 છે, એક યુનિટ 1 અને બીજું છે યુનિટ 2. યુનિટ 1 ની અંદર 1 થી 4 ચેપ્ટર છે, 1 થી 4 ચેપ્ટર, અને યુનિટ 2 ની અંદર 5 થી લઈને 7 સુધીના ચેપ્ટર છે. એટલે કુલ ચેપ્ટર કેટલા થયા આપણી પાસે? કુલ ચેપ્ટર 7 થયા. પણ યુનિટ 1 જે 1 થી 4 છે એમાંથી 26 માર્ક્સનું પૂછાય અને 5 થી 7 છે એમાંથી 24 માર્ક્સનું પૂછાય. એટલે કુલ 50 માર્ક્સનું કેવું પેપર પૂછાય એ તમને જણાવી દીધું. હવે યુનિટ પ્રમાણે આપણે વિભાજિત એને કરીએ. આપણી પાસે કેટલા પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લે. તો ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર કેટલા છે? 7. 1 2 3 4 5 6 અને 7 ચેપ્ટર છે. 7 ચેપ્ટરમાં પહેલો વિભાગ એ પૂછાય, ત્યાર પછી વિભાગ બી પૂછાય, ત્યાર પછી વિભાગ સી પૂછાય અને ત્યાર પછી વિભાગ ડી પૂછાય. વિભાગ એ છે એની અંદર હેતુલક્ષી પ્રશ્નો એટલે કે 15 પ્રશ્નો પૂછાય. કેટલા પ્રશ્નો પૂછાય? 15 પ્રશ્નો, એના 15 માર્ક્સ. વિભાગ બી છે એમાં 9 પ્રશ્નો પૂછાય, પણ તમારે 9 માંથી લખવાના કેટલા? તો 9 માંથી લખવાના 6. એટલે આ વિભાગ આપણા માટે 12 માર્ક્સનો થાય. ત્યાર પછી વાત કરીએ જે સી વિભાગ, એમાં 8 પ્રશ્નો પૂછાય, પરંતુ 8 માંથી લખવાના કેટલા? તો 8 માંથી લખવાના 5 અને 1ના 3 માર્ક્સ. એટલે આ વિભાગ 15 માર્ક્સનો થાય. ત્યાર પછી છેલ્લો વિભાગ, એમાં પૂછાય 3 પ્રશ્નો અને 3 માંથી લખવાના કેટલા? તો 3 માંથી લખવાના 2 અને 1ના 4 માર્ક્સ. એટલે વિભાગ 8 માર્ક્સનો થાય. ગણી લે 12 ને 8 30, 12 ને 8 20 ને 15 ને 15 30. એટલે 15 ને 15 30 ને 12 ને 8 20 એટલે 50 માર્ક્સનું થઈ ગયું. ચલો હવે કેટલા માર્ક્સનો પ્રશ્ન છે મેં તમને કહી દીધું. આ પ્રશ્ન કેટલા માર્ક્સનો છે? તો આ પ્રશ્ન 2 માર્ક્સનો છે. આ પ્રશ્ન કેટલા માર્ક્સનો છે? તો આ પ્રશ્ન 3 માર્ક્સનો છે. આ પ્રશ્ન કેટલા માર્ક્સનો છે? તો આ પ્રશ્ન 4 માર્ક્સનો છે. દરેક પ્રશ્ન કેટલા માર્ક્સના પૂછાવાના એ આપણે જોઈ લીધું. હવે કેટલા વિકલ્પો પૂછાવાના પણ જો ખાસ ધ્યાન આપજો. વિભાગ એ માટે જ્યાં વિભાગ એ છે એ વિભાગ એની અંદર કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના છે? તો કુલ 15 હેતુલક્ષી પ્રશ્નો પૂછાય. હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. એના કેટલા ગુણ? તો એના 15 ગુણ છે. હેતુલક્ષી પ્રશ્નો 15, એના 15 ગુણ છે. એમાંથી 10 તો આપણને એમસીક્યુ પૂછાવાના. 10 શું પૂછાવાનું? એમસીક્યુ. હવે 5 બાકી રહ્યા. 5 બાકી રહ્યા એમાં શું પૂછાય? તો 5 બાકી રહ્યા એમાં જોડકા પૂછાય, એમાં ખાલી જગ્યા પર પૂછી શકે. જોડકા પૂછાય, ખાલી જગ્યા પૂછાય, આપણને એમાં ખરા ખોટા પણ પૂછી શકે. ત્યાર પછી પેલું વિધાન અને કારણવાળું આવે એ પૂછી શકે. એટલે શું પૂછાય એ ખાસ ધ્યાન રાખજો. જોડકા, વિધાન, પછી પેલું નિયમ છે, કેટલીક વાર નિયમ પૂછે, કેટલીક વાર પેલું કથન છે, કોણે કીધું એ કથનવાળું પૂછાય. ત્યાર પછી પેલું પારિમાણિક સૂત્રવાળું છે, એટલે આવું આપણને પૂછાઈ શકે. કેટલીક વાર વ્યાખ્યા પણ આપણને પૂછે છે. એટલે આ 5માં બાકી 10 એમસીક્યુ તો આવવાના જ છે. 10 એમસીક્યુ ને 5 એક વાક્યમાં જવાબ. હવે ક્યાંથી પૂછાવાનું એ જોઈ લે. તો વિભાગ એમાં જે 15ની વાત કરીએ, આ 15 પ્રશ્નો પૂછાવાના અને 15 માર્ક્સ થવાના. તો 15 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના? તો પહેલા ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો, બીજા ચેપ્ટરમાંથી 4 પ્રશ્નો, ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, ચોથા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી 3 અને સાતમામાંથી 1. જોઈ લે આપણે. 3 ને 4 7, 7 ને 2 9, 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 3 14 ને 1 15 પ્રશ્નો થઈ ગયા. એટલે 15 આપણને કેવી રીતના પૂછાવાના એ આપણે જોઈ લીધું. ત્યાર પછી વાત કરીએ આપણે જે 2 માર્ક્સવાળા પ્રશ્નો છે. 2 માર્ક્સવાળા પ્રશ્નો બીજા ચેપ્ટરમાંથી 1, ત્યાર પછી ત્રીજામાંથી 1, ચોથામાંથી 1, પાંચમામાંથી પણ 1 છે. જો બીજામાંથી, ત્રીજામાંથી, ચોથામાંથી, પાંચમામાંથી પણ 1 છે અને સાતમામાંથી 2 છે. મેં તમને શું કીધું? કુલ 9 પ્રશ્નો પૂછાવાના. 9 પ્રશ્નોમાં બાકી રહી ગયા કેટલા? અહીંયા 6 થયા. એનો મતલબ કે હજુ 3 બાકી છે. એ 3 કયા બાકી એ પછી આપણે જોઈએ. અહીંયા કેટલા પૂછાયા? 6. તમારે લખવાના બી 6 જ છે, પણ બાકીના 3 કયા એ હું તમને પછી જણાવું. સી વિભાગ. સી વિભાગની વાત કરીએ તો સીમાં પહેલા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, ત્યાર પછી પાંચમા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, ત્યાર પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન અને ત્યાર પછી સાતમા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન. કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના? 8 માંથી 5. એટલે અહીં 5 કઈ રીતે? 1 2 3 4 ને 5.
એટલે 5 પ્રશ્નો તો આપણા થઈ ગયા. બાકીના 3 પછી જોઈએ. હવે ડી વિભાગની અંદર 3 પ્રશ્નો પૂછાવાના, પણ ચોથા ચેપ્ટરમાંથી 1 અને આપણું બીજું એક ચેપ્ટર છઠ્ઠા ચેપ્ટરમાંથી 1. હવે દરેક ચેપ્ટરનો ગુણભાર લખી દે એટલે આપણને ખબર પડે વધારે કે કયા ચેપ્ટરમાંથી શું પૂછાવાનું. કેટલા પૂછાવાના છે? 3, પણ લખવાના કેટલા? 2. એટલે મેં તમને 2 જણાવી દે, તમારે 2 તો આ કરવાના જ છે. ત્રીજો કયો છે એ પછી વાત કરીએ. ચાલો, પહેલા ચેપ્ટરનો જે ગુણભાર છે 6 માર્ક્સનો છે, બીજા ચેપ્ટરનો ગુણભાર છે 6 માર્ક્સનો છે, ત્રીજા ચેપ્ટરનો 7 માર્ક્સનો અને ચોથા ચેપ્ટરનો 7 માર્ક્સનો. પછી તમને શું કીધું કે પહેલો જે યુનિટ છે 1 થી 4 ચેપ્ટર છે, 7 દુ 14, 14 ને 12 એટલે 26 માર્ક્સનો આ યુનિટ 1 કહેવાય. યુનિટ 1 કેટલા માર્ક્સનું? 26 માર્ક્સનું. ત્યાર પછી યુનિટ 2 એટલે 5, 6, 7 એમાંથી 6 માર્ક્સનું આ યુનિટ ચેપ્ટર, 10 માર્ક્સનું એટલે છઠ્ઠું ચેપ્ટર વેરી ઇમ્પોર્ટન્ટ. આ છઠ્ઠું ચેપ્ટર 10 માર્ક્સનું છે, ખૂબ અગત્યનું. અને આ જે ચેપ્ટર છે એ 8 માર્ક્સનું છે. તો આ જે થાય 8 ને 14 ને 10 24 એટલે 24 માર્ક્સનું આ છે. હવે વાત કરીએ પહેલાં જે રહી ગયેલા એ વિકલ્પોની વાત. જો હવે શું કર્યું આપણે? 6 પ્રશ્નો હતા, પૂછાવાના કેટલા? 9. તો બાકીના 3 ક્યાંથી પૂછાવાના? તો આ પહેલા ચેપ્ટરમાંથી એ લોકો એક વિકલ્પ તરીકે પૂછી શકે, પહેલા ચેપ્ટરમાંથી પૂછી શકે. ત્યાર પછી જે 7મું ચેપ્ટર છે, આ 7મા ચેપ્ટરમાંથી પણ એક પૂછી શકે. હવે એક બાકી રહી ગયો. એ ક્યાંથી આવે? તો એક બાકી રહી ગયો એ ગમે ત્યાંથી આપણને પૂછી શકે. ગમે ત્યાંથી એટલે હવે કોઈ દેખાતું તો છે જ નહીં. તો આપણે આ ચેપ્ટર્સ છે બધા બાકી, એમાંથી પણ આપણે આ જે બીજું ને ત્રીજું અથવા ત્રીજું ને ચોથું છે અથવા બીજું ત્રીજું ચોથું એમાંથી પૂછાય. પણ આપણે તો યાદ શું રાખવાનું? 6 ક્યાંથી પૂછાવાના મેં તમને કહી દીધા. અને 7મો એ કહીએ ને અહીંયા પૂછી શકે આપણને. હવે જો કેટલી બધી સ્કૂલો છે ગુજરાતની, તો હવે ગુજરાતની કઈ સ્કૂલમાંથી શું પૂછે એ તો હું કહી નહીં શકું ને. એટલે આ 6 તો પૂછાવાના જ છે, બાકીના 3 આપણે જોઈ લેવાના. 8માંથી 5 પ્રશ્નો આપણે કહી દીધા. હવે બાકીના રહ્યા 3માં જે બીજું ચેપ્ટર છે ને એમાંથી એક પૂછી શકે, બીજા ચેપ્ટરમાંથી એક. ત્યાર પછી જે ચોથું ચેપ્ટર છે એમાંથી એક પૂછી શકે, અને છેલ્લે જે છઠ્ઠું ચેપ્ટર છે એ બહુ મોટું ચેપ્ટર છે એમાંથી પણ એક પૂછી શકે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 8. 5 તો હતા જ, બાકીના 3 મેં તમને લાલ પેનથી આપી દીધા, એટલે એમાંથી પણ આપણને પૂછાઈ શકે. હવે વાત કરીએ છેલ્લે. તો છેલ્લે જે આ જે છે આપણી પાસે ચેપ્ટર કેટલા? 5, 6 ને 7. તેમાંથી એક ચોથામાંથી છે, ત્યાર પછી 5મામાંથી ને 6ઠ્ઠામાંથી. તો 5મું ચેપ્ટર જે એક છે એમાંથી એક વિકલ્પ પૂછાઈ શકે, અથવા જે 7મું ચેપ્ટર, કારણ કે આ 2 તો ફિક્સ થઈ ગયા, આ 2 તો પૂછાવાના જ. હવે એક 5મું અને એક 7મું, આ 5, 7 અને બાકી રહ્યા ઉપર જે છે તે. પણ હવે યાદ શું રાખવાનું? આપણે મેક્સિમમ આપણે એવી તૈયારી કરવાની કે 5મામાંથી પૂછાય. પણ ખાસ ધ્યાન ફરીથી આપવાનું કે ઘણા બધા ચેપ્ટર્સ છે, આપણે ચોથું અને છઠ્ઠું ચેપ્ટર તો કરવાનું જ છે. કયા માટે? 4 માર્ક્સ માટે. 4 માર્ક્સ માટે ચોથું અને છઠ્ઠું ચેપ્ટર તો કરવાનું જ છે, પણ બાકીનું ઓપ્શન આપણી પાસે નથી. આ બોર્ડની બ્લુપ્રિન્ટ આધારે, અને જે બોર્ડની એનો મતલબ એવો કે જ્યારે પરીક્ષા લે, વાર્ષિક પરીક્ષા, એ વાર્ષિક પરીક્ષાના આધારે જે પેપર આપે, પહેલી પરીક્ષાનું જે પેપર આવે એના ગુણભારના આધારે આપણે આ કહીએ છીએ. એટલે ખાસ ધ્યાન આપજો કે આ જે ચોથું અને છઠ્ઠું ચેપ્ટર છે એમાંથી પૂછાય, બાકીના કોઈક ચેપ્ટરમાંથી પૂછાય. એમાં હું 5મું ચેપ્ટર તમને કહું છું. તમારે લખવાના તો ફક્ત 2 જ છે, એટલે તમે ચોથું અને છઠ્ઠું ચેપ્ટર કરી નાખો તો કોઈ મુશ્કેલી થાય નહીં. એટલે આ પ્રમાણે આખી બ્લુપ્રિન્ટ છે, જે ઓક્ટોબર 2024માં જે આપણી પરીક્ષા ચાલુ થવાની છે એની અંદર આ બ્લુપ્રિન્ટના આધારે તમે તૈયારી કરો તો કોઈ મુશ્કેલી થાય નહીં. વિડીયો ગમ્યો હોય તો હવે લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.